ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે રીલ્સ બનાવવા સાથે, કેમ કે યાર આજે સવારમાં મારે એક રીલ્સ અપ્રુવલ માટે મોકલવાની હતી, તો બસ રીલ્સ બનાવીએ અને કામ પતાવીને ચા નાસ્તો કરી લઈએ, પછી ઘરના થોડા કામ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. અને આજે મારે હેર વોશ છે, તો તમને લોકોને ખબર છે મને હેર વોશ કરવાનો કેટલો કંટાળો આવે છે. પછી તૈયાર થઈ જઈએ અને લંચ ટાઈમ થઈ ગયો હતો, તો લંચમાં હતું કાંદા બટાકાનું શાક, રોટલો અને કેરી. શાંતિથી બેસીને ખાઈ લઈએ. અને આજે આખી બપોર મારી રીલ્સ એડિટ કરવામાં ગઈ છે. અને પછી સાંજે કૂકીને વોક પર લઈ જઈએ અને ઉપર આવીને એક ગરમા ગરમ ચાય પીએ. પીવાથી આખું ટેન્શન ખતમ થઈ જાય છે, જેટલો બી થાક હોય બધો ઉતરી જાય છે. અને આજે મમ્મી બનાવતા હતા બિરયાની, તો બસ મેં ખાલી વિડીયો રેકોર્ડ કર્યો છે, બાકી મેં કોઈ હેલ્પ નથી કરી, કેમ કે મને બિરયાની બનાવતા નથી આવડતી. અને અમારા ઘરે આવી રીતે લેયર કરીને બિરયાની બનાવે છે. અને સાચે કહું તો જે નીચે કાંદા મૂક્યા છે એનો ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને, કોઈ વાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને મમ્મી બિરયાની બહુ જ મસ્ત બનાવે છે, મમ્મી જેવી બિરયાની કોઈ નથી બનાવતું. બસ પછી અમે બિરયાની બનાવી એન્ડ આજે શેફાલીની બર્થડે હતી, તો અમે કેક કરી. બસ આજના માટે આટલું, મળીએ કાલે, બાય.